નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને સુપ્રભાતમ. આજથી આપણે બાયોલોજીનું 10મું ચેપ્ટર શરૂ કરીએ છીએ, કોષ ચક્ર અને કોષ વિભાજન. છેલ્લે આપણે જ્યારે રંગસૂત્ર અંગિકાની વાત કરી હતી ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ચેપ્ટર સાથે સંલગ્ન એવો આ 10મું ચેપ્ટર છે. કોષમાં આવેલી તમામ અંગિકાઓનો સવિસ્તાર અભ્યાસ કર્યા પછી એ કોષ કેવી રીતે કોષ વિભાજન પામે છે અને એકમાંથી અનેક કોષો કેવી રીતે સર્જન થાય છે એના વિશેની સંપૂર્ણ માહિતી એ આ ચેપ્ટરમાં આવી જાય છે. સાથે સાથે એ પણ આપણે ચર્ચા કરી હતી કે આ કોષ વિભાજનવાળું ચેપ્ટર તમારે માધ્યમિક શાળામાં 9મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો. એના એ જ આ કોષ વિભાજન છે. આ ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. એમાં માત્ર 2 જ થિયરી આવે, સમવિભાજન અને અર્ધીકરણ, અને પહેલાં થતી એમાં કોષચક્રની ક્રિયા. એટલે 3 જ થિયરી છે. એટલે લગભગ 4 પીરિયડમાં આરામથી પૂરું થઈ જાય. પરંતુ આ ચેપ્ટરમાં સંપૂર્ણપણે પુનરાવર્તિત ચેપ્ટર હોવા છતાં પણ આ 3 થિયરીમાંથી કોઈ પણ એક થિયરી પરીક્ષામાં અચૂક પૂછાય છે. કાં તો સમવિભાજન પૂછાય, કાં તો અર્ધીકરણ પૂછાય, કાં તો અર્ધીકરણનું મહત્વ પૂછાય, અથવા કોષચક્ર પૂછાય. એટલે આ ચેપ્ટરની બધી જ થિયરી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. આમાંથી ઓછામાં ઓછું એક ફૂલ ક્વેશ્ચન, શોર્ટ નોટ વગેરે સ્વરૂપના પ્રશ્નો પરીક્ષામાં અચૂક પૂછાય છે. તમારા માટે પુનરાવર્તિત ચેપ્ટર છે, છતાં પણ તમારે એને વધારે સારી રીતે દ્રઢીકરણ કરવાનું છે, તૈયાર કરવાનું છે. પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું ટાઇટલ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ અને સેલ ડિવિઝન. કોષમાં થતી ચક્રીય પ્રક્રિયા એ કોષ ચક્ર છે, અને કોષ જેના દ્વારા ઉત્પન્ન થાય છે એને કોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે, સેલ ડિવિઝન. એકમાંથી અનેક કોષો સર્જાવાની ક્રિયા છે, બરાબર? એટલે એક પ્રકારનું વિભાજન જ છે. એમાં રંગસૂત્ર સંખ્યા સરખી પિતૃપેઢી જેટલી જ જળવાઈ રહે તો એને સમવિભાજન કહેવાય, અથવા સમસૂત્રી વિભાજન. અને જનન કોષોના નિર્માણ વખતે અર્ધીકરણ થાય, એમાં રંગસૂત્ર સંખ્યા અડધી થઈ જાય. એટલે એના નામ ઉપરથી જ આ ચેપ્ટરનું પરિણામ અને એના ગુણધર્મો એમાં સચવાયેલા છે. એટલે કોષની ચક્રીય પ્રક્રિયા એ કોષચક્ર, અને કોષો નિર્માણ પામવાની ક્રિયા એ કોષ વિભાજન છે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પહેલાં જે બીજા ચેપ્ટર વખતે વાત કરેલી સજીવોના લક્ષણ, સજીવ એવા કયા લક્ષણો ધરાવે છે કે જેના થકી એ અન્ય નિર્જીવ ઘટકો કરતાં જુદા પડે છે. તો એમાં આપણે આ પણ વાત કરી હતી, એક તો જીવ સાતત્ય. જીવનું અસ્તિત્વ પેઢી દર પેઢી સુધી સચવાઈ રહેવું એને જીવ સાતત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જીવ સાતત્યની ક્રિયા સજીવો પ્રજનનનું લક્ષણ ધરાવે છે. એટલે પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, બરાબર? એ જીવ સાતત્ય છે. એ જીવ સાતત્યની ક્રિયાના મૂળમાં પણ કોષ વિભાજન છે. આ ઉપરાંત વૃદ્ધિ પણ આપણે જોયું. વૃદ્ધિ કોને કહેવાય? વૃદ્ધિ એ પણ સજીવનું આગવું લક્ષણ છે. પ્રત્યેક સજીવ વૃદ્ધિ પામે છે, નિર્જીવ પામતો નથી. એ બધા ઉદાહરણ સાથે આપણે વાત કરી. તો વૃદ્ધિ એટલે શું? કોષોના કદમાં અને કોષોની સંખ્યામાં થતો વધારો એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં. દાખલા તરીકે આવળો કોષ, એમાંથી આવળો કોષ થાય એ કોષોના કદમાં થતો વધારો છે. જ્યારે આ એક કોષ છે, એકમાંથી આ રીતે અનેક કોષો બનવાની ક્રિયા, આમાંથી ફરી પાછા કોષો
પાછું વિભાજન થાય અને આ રીતે એકમાંથી અનેક કોષો બનતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ વિભાજનની ક્રિયા છે. તો કોષ વિભાજનની ક્રિયા થકી કોષોની સંખ્યામાં વધારો થાય છે, નવા નવા કોષો બનતા જાય છે, બરાબર. અને કોષોના કદમાં થતો વધારો માટે આપણે વૃદ્ધિની વ્યાખ્યામાં શું કહ્યું હતું? વૃદ્ધિ એટલે કોષોના કદમાં અને કોષોની સંખ્યામાં થતો વધારો, એને વૃદ્ધિ કહેવાય. એટલે વૃદ્ધિ ક્રિયાના પાયામાં પણ કોષ વિભાજન છે. ત્યાર પછી આપણે વિકાસ પણ જોયું. પ્રત્યેક સજીવનું આગવું લક્ષણ છે એ વિકાસ પામે છે. તો વિકાસમાં વૃદ્ધિ ઉપરાંત કોષો નિર્માણ પામે છે કોષ વિભાજનની ક્રિયા થકી, અને એ કોષોનું વિભેદન થાય છે. વિશિષ્ટ કાર્ય કરવા માટે એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર ફેરફાર થાય છે, એને વિકાસ તરીકે ઓળખવામાં. એટલે એના પાયામાં પણ કોષ વિભાજન છે. વૃદ્ધિ પછીનો તબક્કો વિકાસનો છે. વૃદ્ધિ દ્વારા જે નવા નવા કોષો ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થયેલા કોષો વિશિષ્ટ કાર્ય કરવા માટે અન્ય સ્વરૂપમાં વિભેદિત થાય, એ વિકાસ. એટલે એના પાયામાં પણ આ કોષ વિભાજનની ક્રિયા આવે. તો આ રીતે પ્રત્યેક સજીવ જીવ સાતત્ય, વૃદ્ધિ, વિકાસ દર્શાવે છે. આ ત્રણેય પાયાની ક્રિયાઓના મૂળમાં એ કોષ વિભાજનની ક્રિયા આવેલી છે. ત્યાર પછી આપણે કોષવાદ પણ ભણ્યા. એ કોષવાદમાં આપણે જોયું કે વિલ્સન નામના વૈજ્ઞાનિકે કહ્યું કે નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. હાલ જ આપણે વાત કરીએ કે આ રીતે એકમાંથી અનેક કોષો બને છે, બરાબર. તો આ જે કોષો બન્યા, આ નવા કોષો બન્યા. નવા કોષો ક્યાંથી બન્યા? અગાઉ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી. આ છે આમાંથી બને, આ છે આમાંથી બને. એટલે આપણે આધુનિક કોષવાદમાં વિલ્સોએ આ જ વાત કરી કે નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે. પરંતુ કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજનની ક્રિયા દ્વારા. આ એક કોષનું વિભાજન થયું, એમાંથી બે બન્યા, એમાંથી બે બન્યા. તો આ રીતે કોષ વિભાજનની ક્રિયા દ્વારા હાલ અસ્તિત્વ ધરાવતા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામેલા છે. એ પણ આપણે વાત કરી. ત્યાર પછી આગળનો મુદ્દો છે જે સજીવ એકકોષીય છે. દાખલા તરીકે ઈસ્ટ, અમીબા વગેરે, એના પણ આપણે ઘણા બધા ઉદાહરણ જોયા. તો જે એકકોષીય સજીવો છે એમાં કોષ એક જ છે, એટલે પેશી બનવાનું નથી, અંગ તંત્ર વગેરે બનવાનું નથી, શ્રમ વિભાજન થવાનું નથી, બરાબર. એટલે એકકોષીય સજીવોમાં આ કોષ વિભાજનની ક્રિયા દ્વારા જે એકમાંથી અનેક કોષો બને છે, એના માટે શું કહેવાય? વંશવૃદ્ધિ કહેવાય. કારણ કે એમાં કોષ એક જ છે, એટલે જે ગણો એ શરીરની બધી ક્રિયા એ કોષ દ્વારા જ થવાની. તો આ રીતે એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા અનેક કોષોમાં રૂપાંતરિત થાય છે, એ એની વંશવૃદ્ધિ કહેવાય. કઈ ક્રિયા દ્વારા થઈ? કોષ વિભાજનની ક્રિયા દ્વારા. જ્યારે એની સાપેક્ષમાં જે બહુકોષીય સજીવો છે, એ બહુકોષીય સજીવોમાં હાલ વાત કરી રીતે કોષ વિભાજનની ક્રિયા થાય, એકમાંથી અનેક કોષો નિર્માણ પામે. આ ક્રિયા એટલા માટે જરૂરી છે કે દરેક સજીવના કોષો જે જે જૈવિક ક્રિયાઓ દર્શાવતા હોય, એ જૈવિક ક્રિયાઓ દર્શાવવાને લીધે એને ઘસારો લાગે. ઘસારો પામવાને લીધે કોષો નાશ પામે. એ નાશ પામતા કોષોના સ્થાને નવા કોષો જોડાવા જરૂરી છે. માટે નવા કોષો ઉત્પન્ન કરવા જરૂરી છે. તો આ રીતે ઘસારાને કારણે નાશ પામતા કોષોને સ્થાને નવા કોષોના સર્જન માટે પણ કોષ વિભાજન જરૂરી છે. આ ઉપરાંત દૈહિક બંધારણ, કોષમાંથી પેશી, અંગ, તંત્ર વગેરે કેવી રીતે બનશે? એક કરતાં વધુ કોષો હશે તો. એક કરતાં વધુ કોષો હશે તો જ પેશીમાંથી કોષમાંથી પેશી બનશે, પેશીમાંથી અંગો, તંત્ર વગેરે. તો આ રીતે દૈહિક આયોજન એ કોષ વિભાજન થકી થાય છે. એટલે કહેવાય કે શરીરની જાળવણીની ક્રિયા માટે પણ એ કોષ વિભાજન પણ એટલી જ અગત્યની ક્રિયા છે. આ ઉપરાંત જ્યારે સજીવ પુખ્ત બને, પરિપક્વ બને, એ વખતે જનન કોષોનું નિર્માણ થાય અને જનન કોષો ઉત્પન્ન કરી અને આગામી પેઢી માટે, આગામી પેઢીના નિર્માણ માટે
પાયાનું કામ કરે છે. એટલે જનન કોષોના નિર્માણ વખતે કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા થવાની, તો એને લીધે પિતૃપેઢી જેવા લક્ષણો ધરાવતી સંતતિ એ આપણને વારસામાં જોવા મળે છે. અને એમાં પિતૃપેઢી જેટલી જ સંખ્યામાં રંગસૂત્રો હોય છે. તો આ રીતે આગામી પિતૃપેઢીના નિર્માણ માટે પણ જનન કોષો ઉત્પન્ન કરી અને કોષ વિભાજનની ક્રિયા અગત્યનો ભાગ ભજવે છે. તો આ રીતે બધા જ સજીવોમાં જીવ સાતત્ય, વૃદ્ધિ, વિકાસ, બરાબર, આ ઉપરાંત ઘસારાને કારણે નાશ પામતા કોષોના સર્જન માટે, આ બધી જ ક્રિયાઓ માટે કોષ વિભાજન એ અગત્યની પાયાની ક્રિયા છે. હવે આ કોષ વિભાજન દ્વારા કોષોના જથ્થામાં વધારો થાય, એટલે કે કોષોની સંખ્યા વધે, સાથે સાથે જનીન દ્રવ્યનું પણ ગુણન થાય, ડીએનએ, આરએનએ. કારણ કે વારસાગત લક્ષણોનું પેઢી દર પેઢી પિતૃ પેઢીમાંથી સંતતિમાં જે વહન કરવાનું છે એ વહન કરવા માટે જનીન દ્રવ્યની પણ આવશ્યકતા રહે. તો જેમ એકમાંથી અનેક કોષો બને છે એની સાથે સાથે જનીન દ્રવ્ય પણ ગુણન પામે છે, એટલે કે મલ્ટીપ્લાય થાય છે, બરાબર. અને એ રીતે એ બનેલું જનીન દ્રવ્ય પણ સંતતિમાં સમાન જથ્થામાં વહેંચાતું હોય છે. અને માટે વારસાગત લક્ષણોનું આ રીતે પેઢી દર પેઢી પિતૃપેઢીમાંથી સંતતિ અથવા તો બાળકોષોમાં આવતું હોય છે. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે એકકીય નરજન્યુ હોય, એકકીય માદાજન્યુ હોય, એ બંને જોડાય તો દ્વિકીય ફલિતાંડ રચાય, એનું પાછું વિભાજન થાય, બરાબર. અને એમાંથી નવો બાળ સજીવ તૈયાર થતો હોય છે વનસ્પતિ પ્રાણીમાં. તો આ રીતે વિભાજનની ક્રિયા એ સજીવના જીવનમાં બહુ જ અતિ આવશ્યક એવી આ ક્રિયા છે. ત્યાર પછી આપણે આટલી પ્રસ્તાવના પછી કોષ ચક્ર કોને કહેવાય એની વાત કરી, સેલ સાયકલ. હવે સાથે સાથે મિત્રો આ પણ યાદ રાખવાનું કે પુખ્ત માનવ હોય, એ પુખ્ત માનવમાં કોષોની કુલ સંખ્યા 10⁻14 છે. એટલે એકડાની પાછળ 14 મીંડા લગાવીએ, બરાબર, અથવા તો 10ની પાછળ 13 મીંડા લગાવીએ એટલી સંખ્યામાં માનવમાં પરિપક્વ માનવની વાત છે, બાળકમાં કોષોની સંખ્યા હોય છે. આ પણ તમારે યાદ રાખવાનું, ક્યારેક MCQમાં પૂછાય છે. તો પહેલી વાત તો એ કે કોષ ચક્ર કોને કહેવાય. તો આપણે આગળ કોષ ચક્ર જોવાના છે, પરંતુ અહીંયા આગળ એની વ્યાખ્યા સમજવા માટે કોષ ચક્રમાં કોષમાં ક્રમિક શ્રેણીબદ્ધ ફેરફારો થાય છે. આપણે આગળ એના તબક્કા વહી જોવાના છે. એટલે કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફારોથી કોષ વિભાજન અને જનીન દ્રવ્ય દ્વિગુણન પામે છે, બેવડાય છે. પહેલી વાત તો એ કે કોષ ચક્રની ક્રિયામાં કોષમાં ક્રમબદ્ધ, આના પછી આ તબક્કો, આના પછી આ તબક્કો, આના પછી આ તબક્કો, એટલે ક્રમબદ્ધ અથવા તો શ્રેણીબદ્ધ ફેરફારો થાય. અને એને લીધે એકમાંથી અનેક કોષો બને, એટલે કે કોષ વિભાજનની ક્રિયા થાય, સાથે સાથે જનીન દ્રવ્ય પણ દ્વિગુણન પામે છે, બેવડાય છે. તો આ કોષ ચક્રમાં આ મહત્વની ક્રિયા થાય છે. હવે કોષ ચક્ર કોને કહેવાય? તો બે સફળ કોષ વિભાજન વચ્ચેનો ગાળો. એક કોષ વિભાજન થયું, એ કોષ વિભાજન દ્વારા નવજાત અથવા તો નવા કોષ તૈયાર થયા. એ નવા કોષ પરિપક્વ થશે. પરિપક્વ થયા પછી ફરી પાછા એ કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરશે. તો બે સફળ કોષ વિભાજન વચ્ચેનો ગાળો એને કોષ ચક્ર. બરાબર. સફળતાપૂર્વક કોષ વિભાજનના બધા શ્રેણીબદ્ધ તબક્કાઓ પસાર કર્યા પછી જે નવો કોષ ઉત્પન્ન થાય એ પરિપક્વ બનીને ફરી પાછો કોષ વિભાજન પામે. એટલે શું થયું કહેવાય? બે સફળ કોષ વિભાજન થયા. એ વચ્ચેનો ગાળો એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં. અથવા કોષ સર્જન
અને કોષ વિભાજન વચ્ચેનો સમય. હવે મિત્રો, કોષ સર્જન એટલે શું? કોષોનું બનવું. કોષ કઈ ક્રિયા દ્વારા બને છે? આ એક કોષ હતું, કેવી રીતે બન્યું? એ કોષનું વિભાજન થયું. એટલે સૌથી પહેલા એમાં આવેલું કોષ કેન્દ્ર આગળ આપણે જોવાના છે. એમાં આવેલું કોષ કેન્દ્ર વિભાજિત થાય, પછી એની આજુબાજુ આવેલો કોષ રસ વિભાજિત થાય, અને એને લીધે એકમાંથી બે બાળ કોષોનું સર્જન થાય, સમવિભાજિત. બરાબર? તો આ રીતે કોષનું સર્જન થાય. કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજન દ્વારા. એટલે કોષનું સર્જન થયું અને કોષ વિભાજન. એટલે કોષનું સર્જન થવા માટે શું છે? કોષ વિભાજનની ક્રિયા જરૂરી છે. એ જે કોષ બન્યા એ પાછા ફરી કોષ વિભાજન પામીને એકમાંથી અનેક કોષોનું નિર્માણ કરે, તો એ પણ કોષ ચક્ર. એટલે કોષ ચક્રની આ બંને વ્યાખ્યાઓ લખી શકાય. બે સફળ કોષ વિભાજન વચ્ચેના ગાળાને પણ કોષ ચક્ર કહેવાય, અથવા તો કોષોનું નિર્માણ પામવું, નિર્માણ પામ્યા પછી પરિપક્વ થાય, પરિપક્વ થયા પછી ફરી પાછું કોષ વિભાજન પામે, એ વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં. માનવમાં એક સંપૂર્ણ કોષ વિભાજન થવા માટે 24 કલાક જેટલો સમય જાય છે. એની સાપેક્ષમાં એક કોષીય ફૂગ ઈસ્ટ, એમાં કોષ ચક્રનો સમયગાળો 90 મિનિટ અથવા 1.5 કલાક છે. એટલે ઈસ્ટ ફૂગમાં કોષ ચક્ર 1.5 કલાકમાં પૂરું થાય, માનવમાં 24 કલાકમાં પૂરું થાય. બરાબર? હવે હાલ જ આપણે વાત કરી કે કોષ ચક્ર એ બે સફળ કોષ વિભાજન વચ્ચેનો ગાળો છે. બરાબર? જેમાં કોષનું નિર્માણ થાય, નિર્માણ થયેલા કોષો પરિપક્વ બને, ફરી પાછી કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લે. બરાબર? એ કોષ ચક્ર છે. આ કોષ ચક્રમાં શરૂઆતમાં જ આપણે કહ્યું કે કોષ ચક્રમાં શું થાય છે? શ્રેણીબદ્ધ ફેરફારો થાય છે. એ શ્રેણીબદ્ધ ફેરફારો અથવા તો ક્રમશઃ ફેરફારો કયા કયા થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. બરાબર? તો કોષ ચક્રના તબક્કા પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. સાથે સાથે એ સમજવા માટે અહીંયા તમે આકૃતિ દોરીશું. તમે આકૃતિ ઉપર નજર કરશો તો પણ આ કોષ ચક્ર મુદ્દો સરળતાથી સમજાશે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે, યાદ રાખજો. શ્રેણીબદ્ધ ફેરફારો થાય છે કારણ કે એમાં ક્રમબદ્ધ તબક્કા આવે છે. પહેલો તબક્કો જીવન જ હોય, જીવન પછી એસ આવે, એસ પછી G2 આવે, અને પછી છેલ્લો સમવિભાજનનો તબક્કો આવે, એમ તબક્કો. બરાબર? તો આ ક્રમશઃ શ્રેણીબદ્ધ આના પછી આ એવા તબક્કાઓ દ્વારા કોષમાં વિવિધ ફેરફારો થઈ કોષ ચક્રની પ્રક્રિયા આગળ વધે છે. તો પહેલા આપણે સમજી લઈએ કે આ કોષ ચક્ર છે. એ કોષ ચક્રમાં થતા શ્રેણીબદ્ધ ફેરફારોને સમજવા માટે એને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો તબક્કો છે આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ, અને બીજો છે વિભાજનનો તબક્કો અથવા એમ તબક્કો, કેપિટલ એમ. આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો છે, જેને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. બે ક્રમિક વિભાજન થતા હોય એ વચ્ચેનો સમયગાળો અથવા તો તબક્કો એ આંતરાવસ્થા છે. સમગ્ર કોષ ચક્ર પૂર્ણ થતા જેટલો સમય લાગે એનો મોટાભાગનો સમય, એટલે કે 95% જેટલો સમય એ અંતરાવસ્થામાં વ્યતીત થાય છે. એટલે અંતરાવસ્થા એ મહત્વની પ્રથમ ક્રિયા છે અથવા તો પ્રથમ તબક્કો છે. કોનો? કોષ ચક્ર. બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો અથવા તબક્કો, જેને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે. કુલ સમયના 95% જેટલો સમય આ અવસ્થામાં વ્યતીત થાય છે. બાકી વધેલો 5% સમય એ છેલ્લી વિભાજન અવસ્થામાં જાય છે. હવે મિત્રો, આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ
એને સમજવા માટે એને 3 પેટા તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે. ક્યારેક 3 ગુણમાં કેટલું આંતરાવસ્થા વિશે ટૂંક નોંધ લખવું એમ પણ આવે છે. તો તમારે માત્ર એ સમયે આંતરાવસ્થાની એટલી વ્યાખ્યા આપીને છોડી નથી દેવાની કે 2 ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો એની આંતરાવસ્થા કે ઇન્ટરફેઝ કે વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આટલું ના છે. એને સમજવા માટે 3 ક્રમિક તબક્કા છે, એનું પણ તમારે સંપૂર્ણતઃ વર્ણન કરવું પડે. હવે મિત્રો, આંતરાવસ્થાનો સૌથી પહેલો તબક્કો જેને G1 તરીકે ઓળખવામાં આવે. જીવન એટલે લાઈફ નથી, ધ્યાન રાખજો. એટલા માટે એના ફૂલ ફોર્મ લખ્યા છે. ગેપ 1, G ફોર ગેપ, અવકાશ 1, સિન્થેસિસ એટલે નિર્માણ, અને ગેપ 2 એટલે અવકાશ 2. આ તબક્કાના નામ છે. એટલે આંતરાવસ્થાનો પહેલો તબક્કો G1 અથવા ગેપ 1, અવકાશ 1, બરાબર. કે આંતરાવસ્થાનો સૌથી પહેલો તબક્કો છે. આંતરાવસ્થા ગેપ 1 થી શરૂ થાય. હવે આ અવસ્થા દરમિયાન કોષમાં કેવા કેવા ફેરફારો થાય છે એ મિત્રો તમારે યાદ રાખવું બહુ જરૂરી છે. તો પહેલા તો સમજી લો કે ગેપ 1 તબક્કો છે એ આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. હવે આ પ્રારંભિક તબક્કો છે એટલે કોના વચ્ચેનો છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો કોષ ચક્રમાં એક અવસ્થા આંતરાવસ્થા, બીજી વિભાજનનો તબક્કો. આંતરાવસ્થાને 3 ભાગમાં વિભાજિત કરી, ગેપ 1, સિન્થેસિસ, ગેપ 2. બરાબર. જ્યારે વિભાજનના તબક્કામાં માત્ર એમ તબક્કો એક પોતે જ છે, પેટા તબક્કાઓમાં વિભાજિત કર્યું નથી. એટલે સ્થાનની રીતે આપણે વિચારીએ કે ગેપ 1 અવસ્થા ક્યારે આવે, કયા સમય આવે. સ્થાન એટલે કયા સમય આવે. તો એના ઉપરથી તમે સમજી શકશો કે વિભાજનનો તબક્કો અથવા તો સમસૂત્રી વિભાજનનો તબક્કો એમ અને આંતરાવસ્થાની સિન્થેસિસ અવસ્થા એ બંને વચ્ચેનો તબક્કો એને ગેપ 1 કહેવાય. ફરી સમજી લેજો, ક્યારેક MCQમાં પૂછાય કે ગેપ 1 તબક્કો એ ખાલી જગ્યા વચ્ચેનો તબક્કો છે. ગેપ 1 અને ગેપ 2 વચ્ચેનો, ગેપ 1 અને સિન્થેસિસ વચ્ચેનો, M અને S વચ્ચેનો, કે ગેપ 1 અને M વચ્ચેનો છે. તો એમાંથી તમને ખબર પડવી જોઈએ કે ગેપ 1 તબક્કો એ M તબક્કો અને S તબક્કા વચ્ચેનો છે. બરાબર. કોષ ચક્રની છેલ્લી અવસ્થા કઈ? M તબક્કો અથવા તો સમસૂત્રી વિભાજનનો તબક્કો. બરાબર. એ પૂર્ણ થાય પછી આંતરાવસ્થા પછી શરૂ થવાનું. પણ એ કયા બેની વચ્ચે છે એમ પૂછાય તો M તબક્કો અને એના પછી આવતો S તબક્કો. એટલે આ બંનેના વચ્ચેના સ્થાને અથવા તો વચ્ચેના સમયગાળામાં ગેપ 1 તબક્કો આવે. એટલે આંતરાવસ્થાનો પહેલો તબક્કો ગેપ 1 એટલે પ્રારંભિક તબક્કો કહેવાય. એ સમસૂત્રી વિભાજનનો તબક્કો અને સિન્થેસિસ તબક્કાની વચ્ચેનો તબક્કો છે. આ અવસ્થા દરમિયાન જૈવ સંશ્લેષણની ક્રિયાઓ થાય છે. સંશ્લેષણ એટલે નિર્માણ થવું. જૈવિક ક્રિયાઓ માટે જરૂરી ઘટકોનું નિર્માણ આમાં થાય છે. આના પછી જે આવતો સિન્થેસિસનો તબક્કો છે, સંશ્લેષણનો તબક્કો છે, એ સંશ્લેષણના તબક્કા માટે જે જરૂરી ઉત્સેચકો હોય, RNA હોય કે કેટલાક પ્રોટીન, એનું નિર્માણ આ ગેપ 1 તબક્કા દરમિયાન થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ગેપ 1 તબક્કો એ M અને S વચ્ચેનો તબક્કો છે. ગેપ 1 પછી S તબક્કો આવવાનો છે. એટલે S તબક્કામાં જે ક્રિયાઓ થવાની હોય સિન્થેસિસની, એ ક્રિયાઓ કરવા માટે જરૂરી ઘટકો કે દ્રવ્યો નિર્માણ કરવા પડે. એ નિર્માણ આગળના તબક્કામાં થઈ જાય. એ ઘટકોનું નિર્માણ થયું છે તો જ સિન્થેસિસના તબક્કામાં એ ઉપયોગમાં લેવાશે. એટલે સિન્થેસિસના તબક્કા માટે જરૂરી ઉત્સેચક RNA અને પ્રોટીન એનું નિર્માણ એ ગેપ 1 તબક્કામાં થઈ જાય છે. જેથી કરીને એનો સીધો ઉપયોગ એ સિન્થેસિસના તબક્કામાં થઈ જાય.
આ ઉપરાંત કોષમાં ચયાપચય ક્રિયાઓ ચાલુ રહેતી હોય છે. ચય અને અપચય બંને પ્રકારની ક્રિયાઓને સામૂહિક રીતે ચયાપચયની ક્રિયાઓ કહેવાય. તો આ બંને ક્રિયાઓ ચયાપચયની ક્રિયાઓ એ આ ગેપ 1 તબક્કા દરમિયાન ચાલતી હોય છે. એને લીધે વૃદ્ધિ પણ સતત ચાલુ હોય. હવે વૃદ્ધિ ચાલુ છે એનો મતલબ શું કે કોષમાં ચય પ્રકારની ક્રિયાઓનો દર અપચય પ્રકારની ક્રિયાઓ કરતાં વધુ હશે. બરાબર? જો અપચયનું પ્રમાણ વધુ હોય તો ઘસારો વધુ લાગે અને કોષો પેશી અંગો વગેરે ક્ષીણ થતા જાય. પરંતુ વૃદ્ધિ સતત ચાલુ રહેશે કારણ કે ચયાપચય ક્રિયાઓ કોષમાં ચાલુ રહેશે. પરંતુ ડીએનએનું સ્વયંજનન, ડીએનએ બેવડાવવાની જે ક્રિયા છે એ ગેપ 1 તબક્કામાં થતી નથી. ધ્યાન રાખજો. વૃદ્ધિની ક્રિયા થાય છે. બીજા તબક્કા માટે જરૂરી ઉત્સેચકો ડીએનએ, આરએનએ, પ્રોટીન ઉત્સેચકો આરએનએ અને પ્રોટીન એટલું બનવાની ક્રિયા થાય છે કે જે બીજા તબક્કામાં જરૂરી છે. ચયાપચયની ક્રિયાઓ થાય છે. પરંતુ ડીએનએનું સ્વયંજનનની ક્રિયા આ પહેલા તબક્કામાં ગેપ 1 તબક્કામાં થતી નથી. એ બીજા તબક્કામાં થાય છે. બરાબર? અને સમગ્ર કોષરસમાં આપણે પહેલા જ કહ્યું કે અંતરાવસ્થા એ 95% જેટલો સમય લે છે. એ 95%માં 46% જેટલો સમય એ ગેપ 1 તબક્કા પાછળ જાય છે. એટલે કે ગેપ 1 S અને ગેપ 2 આ 3 તબક્કાઓમાં સૌથી લાંબો તબક્કો કયો કહેવાય? ગેપ 1. બીજા નંબરનો સિન્થેસિસ તબક્કો અને સૌથી ટૂંકો તબક્કો એ ગેપ 2 નો છે. બરાબર? એટલે સૌથી લાંબી અવસ્થા અંતરાવસ્થા 95%, જેને 3 પેટાવસ્થામાં વિભાજિત કરી એ પૈકીની એક ગેપ 1 અવસ્થા જે 46% જેટલો સમય લે. એટલે સૌથી વધુ સમય આ ગેપ 1 પેટાવસ્થામાં જાય. ગેપ 1 અવસ્થા પછી બીજા નંબરની અંતરાવસ્થાની પેટાવસ્થા S તબક્કો છે, જેને સિન્થેસિસ તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે. સિન્થેસિસ એટલે સંશ્લેષણ, જેમાં સંશ્લેષણની ક્રિયા થાય. હવે એમાં શું થાય છે? સંશ્લેષણ થાય છે. એટલે રંગસૂત્ર દ્રવ્યનું સંશ્લેષણ થાય છે. એટલે રંગસૂત્રો બેવડાય છે. ધ્યાન રાખજો. રંગસૂત્રો દ્વિગુણિતમાંથી ચતુર્થ ગુણિત થાય. બરાબર? પરંતુ એની સંખ્યા વધતી નથી. ધ્યાન રાખજો. સંખ્યામાં ફેરફાર થતો નથી. દ્વિસૂત્રી હોય તો ચતુર્થ સૂત્રી બને છે. બરાબર? પરંતુ એની સંખ્યામાં ફેરફાર થતો નથી. S તબક્કા છે. ડીએનએનું સ્વયંજનન થાય છે એટલે ડીએનએનો જથ્થો બેવડાય છે, બમણો થાય છે. સાથે સાથે આપણે જે પાછળના તબક્કામાં અંગિકા જોઈ, કઈ? તારા કેન્દ્ર અંગિકા, જે પ્રાણી કોષમાં હોય. બરાબર? કોષ કેન્દ્રની પાસે, કોષ રસમાં એ તારા કેન્દ્ર અંગિકા બેવડાય એટલે એકમાંથી બે બને. કારણ કે એને કોષ વિભાજનની બે મુખ્ય તબક્કા, સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજન, એના માટે ત્રાકતંતુનું નિર્માણ કરવાનું. એ ત્રાકતંતુનું નિર્માણ કરવા માટે કોષના બંને ધ્રુવ તરફ એક એક તારા કેન્દ્રને ગોઠવાવવું પડે. એટલે બે તારા કેન્દ્રો જોઈએ. એટલે કોષ કેન્દ્રની પાસે આવેલું જે તારા કેન્દ્ર છે એ પણ બેવડાય છે. એટલે બેની સંખ્યામાં બને અને પછી બંને ધ્રુવ તરફ એક એક ગોઠવાય. તો આ રીતે ડીએનએનો જથ્થો બમણો થાય. એની સાથે પ્રાણી કોષના કોષરસમાં આવેલું કોષ કેન્દ્રની પાસે જે તારા કેન્દ્ર છે એ પણ બેવડાય. હવે આ તારા કેન્દ્ર બેવડાય એટલે તારા કેન્દ્ર પણ બે થઈ જાય. બરાબર? હવે જીવનમાંથી કેટલીક વાર શું થાય છે? આ સિન્થેસિસ બીજા નંબરનો જે આપણે તબક્કો જોઈએ છે એ બીજા નંબરનો તબક્કો જોડે જોડે તમે આકૃતિ પણ અહીં જોતા રહેશો. અહીં જો આટલેથી શરૂ કરી આટલે સુધીની અવસ્થા એ આંતરાવસ્થા છે.
જેને આપણે G1 S G2 કહીએ. ક્રમિક અહીં આકૃતિમાં G1 S G2 છે. હવે અહીંયા આગળ જોઈએ, સાથે સાથે G1 માંથી અહીંયા આગળ એરો મારીને G0 એવી પણ એક અવસ્થા બતાવી છે, જેને વિરામી અવસ્થા કહેવાય. વિરામી જાય એટલે સ્ટોપ થઈ જાય. કેવા સંજોગોમાં? હવે જે કોષ વિભાજન ના પામે, બરાબર, કોષ વિભાજનની ક્રિયામાં ભાગ ન લે, બરાબર, જે કોષ વિભાજન ન પામે તે જીવનમાંથી બહાર નીકળી જાય છે. આટલેથી આટલો જીવન તબક્કો છે, જે કુલ સમયગાળાના 46% લગભગ અડધો અડધ જેટલો સમયગાળો વ્યતીત કરતો આંતરાવસ્થાનો મુખ્ય તબક્કો છે G1, જેમાં આપણે હાલ વાત કરી પ્રમાણે જરૂરી ફેરફારો થાય છે. તો આ જીવન તબક્કા દરમિયાન જે કોષ વિભાજન ન પામે એ જીવનમાંથી બહાર નીકળી જાય છે. જીવનમાંથી બહાર નીકળી જાય, નિષ્ક્રિય થઈ જાય. જીવનમાંથી ગેપ 1 તબક્કામાંથી, લાઈફમાંથી નહીં, બરાબર, ગેપ 1 તબક્કામાંથી વિભાજન ન પામે, બહાર નીકળી જાય, નિષ્ક્રિય થઈ જાય, બરાબર. એ નિષ્ક્રિય થઈ જાય એટલે એ જે અવસ્થા છે એને G0 અવસ્થા અથવા વિરામી અવસ્થા કહેવાય. ધ્યાન રાખજો. આનો ઉલ્લેખ તમે ગેપ 1 માં કરો આ મુદ્દાનો તોય ચાલે, કારણ કે આ ગેપ 1 ના અનુસંધાનમાં થતી ક્રિયા છે. જે કોષ આ ગેપ 1 માં વિભાજન ન પામે, બરાબર, જે કોષ વિભાજન ન પામતો હોય એ ગેપ 1 અવસ્થા દરમિયાન જ કોષમાંથી એટલે જીવન તબક્કામાંથી બહાર નીકળી જાય છે અને પછી નિષ્ક્રિય થઈ જાય છે. એ નિષ્ક્રિય થઈ જાય એ અવસ્થાને વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે, બરાબર, જેને G0 થી ઓળખવામાં આવે છે. એટલે G0 સંજ્ઞા આપવામાં આવે છે. કેમ G0 આપવામાં આવે? તો એ G1 ગેપ 1 સિન્થેસિસ ગેપ 2 માટે આને G0 થી ઓળખવામાં આવે. ક્યારે, કયા સંજોગોમાં? તો જીવન તબક્કામાં જે કોષ વિભાજન ન પામે એ જીવન તબક્કામાંથી બહાર નીકળી જાય, નિષ્ક્રિય અવસ્થામાં આવે અને એ અવસ્થા જેને G0 અથવા વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. આ જે સિન્થેસિસનો બીજા નંબરનો તબક્કો છે એ કુલ સમયના 33% જેટલો સમય લેતા હોય છે, બરાબર. આંતરાવસ્થાની છેલ્લી પેટા અવસ્થા જેને ગેપ 2 અથવા G2 તરીકે ઓળખવામાં આવે. જો ત્રણે ત્રણ અલગ રંગથી તમને દર્શાવેલા છે. હવે G2 પેટા અવસ્થા જે આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે, ધ્યાન રાખજો. આંતરાવસ્થાનો અંતિમ તબક્કો, કોષ ચક્રનો અંતિમ તબક્કો M તબક્કો, પરંતુ આંતરાવસ્થાનો અંતિમ તબક્કો ગેપ 2 તબક્કો છે. ગેપ 2 તબક્કા પછી કયો તબક્કો આવવાનો? M તબક્કો. જેમ અહીંયા આગળ ગેપ 1 તબક્કા દરમિયાન એના પછી આવતો સિન્થેસિસ તબક્કા માટે જરૂરી દ્રવ્યો ઘટકોનું નિર્માણ પૂર્વ તૈયારી રૂપે થઈ જતું હતું, તે અહીંયા આગળ ગેપ 2 અવસ્થા પછી M તબક્કો આવવાનો છે. એટલે M તબક્કા માટે જે દ્રવ્ય ઘટકની જરૂર હોય એનું નિર્માણ, સંશ્લેષણ એ આ ગેપ 2 તબક્કા દરમિયાન થઈ જાય છે. એટલે અહીં આગળ અંતિમ તબક્કો ખરો, પણ એના પછી સમવિભાજનની ક્રિયા થવાની છે, માઇટોસિસ. અહીંયા આગળ એટલે માઇટોસિસ માટે M શબ્દ વાપર્યો છે. એમનો મતલબ માઇટોસિસ, એટલે M તબક્કો કહેવાય છે. તો અહીં આગળ આ ગેપ 2 તબક્કા પછી સમસૂત્રી વિભાજન આવવાનું છે અથવા સમવિભાજનનો તબક્કો આવવાનો છે, માઇટોસિસનો તબક્કો આવવાનો છે. એટલે એના માટે પ્રોટીનની જરૂર પડશે. એ પ્રોટીનનું નિર્માણ ગેપ 2 અવસ્થા દરમિયાન થઈ જાય છે અને સાથે સાથે કોષ પોતાની વૃદ્ધિ ચાલુ રાખે છે, કારણ કે એને પાછળ સમસૂત્રી વિભાજનના તબક્કામાં જવાનું છે. અને આ ઉપરાંત જે કેટલીક સૂક્ષ્મ નલિકાઓની જરૂર પડતી હોય છે હલનચલન માટે, બરાબર, એવી સૂક્ષ્મ નલિકાઓ જેને આપણે કોષરસ કંકાલમાં અભ્યાસ કર્યો
એવી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ પણ ગેપ 2 તબક્કા દરમિયાન થઈ જાય છે. બરાબર. અને આ અંતરાવસ્થાનો છેલ્લો તબક્કો ગેપ 2, જેમાં કુલ સમયગાળાના 95% જેટલો સમયગાળો લાગતો હતો, તેમાંથી 17% જેટલો સમય એ ગેપ 2 એટલે કે અંતિમ તબક્કામાં વ્યતીત થાય છે. અહીંયા આગળ એ અંતરાવસ્થા પૂરી થઈ. બરાબર. ત્યાર પછીનો તબક્કો આવે એમ તબક્કો, એમ ફોર માઇટોસિસ. બરાબર. સમસૂત્રી વિભાજનનો તબક્કો, જેમાં કોષ 5% જેટલો સમય લે છે. એટલે મોટાભાગનો સમય અંતરાવસ્થામાં વ્યતીત થાય અને એનો 5% સમય એમ તબક્કામાં રહે છે. હવે અહીંયા આગળ મિત્રો જુઓ તો આ G1 તબક્કાથી શરૂ કરી આટલે સુધીનો સમયગાળો, બરાબર, 95% એ અંતરાવસ્થા છે. અહીંયા આગળ G2 તબક્કાની સાથે અંતરાવસ્થા પૂરી થઈ. ત્યાર પછી આટલેથી શરૂ કરી આટલે સુધીનો તબક્કો એ એમ તબક્કો છે, માઇટોસિસ અથવા સમસૂત્રી વિભાજનનો તબક્કો, જે 5% સમય લેશે. બરાબર. આને પણ પાછા બે પેટા તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. એ બે પેટા તબક્કા કયા? એક છે કોષ કેન્દ્ર વિભાજન, અને બીજો મુખ્ય તબક્કો છે કોષ રસ વિભાજન. બરાબર. કોષ કેન્દ્ર વિભાજન, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. બરાબર. કોષ રસ વિભાજન, જેને સાયટોકાઇનેસિસ કહેવાય. આ બધા શબ્દો પણ તમારે યાદ રાખો. એટલે હાલત મેં વાત કરી હતી એમ આ કોષનું કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર એકમાંથી બે કોષોમાં વિભાજિત થાય એને કોષ કેન્દ્ર વિભાજન કહેવાય. એ દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થયું, એકમાંથી બેમાં પરિણમ્યું. ત્યાર પછી એની આજુબાજુ આવેલો જે કોષરસ છે તો વિભાજિત થવાનો બાકી રહ્યો. તેનું વિભાજન આ બીજા તબક્કા દરમિયાન થાય. એને કહેવાય કોષરસ વિભાજન અથવા સાયટોકાઇનેસિસ. બરાબર. એટલે અહીંયા આગળ કેરિયોકાઇનેસિસ KK અને સાયટોકાઇનેસિસ CK. બરાબર. એ પૂર્ણ થતા 5% જેટલો સમયગાળો લાગે. આ બંને પેટા તબક્કા કોના છે? માઇટોસિસના છે, સમસૂત્રી વિભાજનના છે. માટે અહીંયા આગળ એમ દર્શાવેલું છે. બરાબર. એમના પેટા તબક્કા KK અને CK, કેરિયોકાઇનેસિસ, સાયટોકાઇનેસિસ, અથવા તો ગુજરાતીમાં લખો તો પણ ચાલે, કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન. આ કોષ કેન્દ્ર વિભાજન, એના પાછા 4 પેટા તબક્કા આવે. આપણે ભણવાના છે. કયા 4 પેટા તબક્કા? યાદ કરો. પૂર્વાવસ્થા અથવા પ્રોફેજ, ભાજનાવસ્થા અથવા મેટાફેજ અથવા મધ્યાવસ્થા, ભાજનાંતરાવસ્થા એનાફેજ અથવા પશ્ચાવસ્થા, અને ભાજનાંતિમાવસ્થા અથવા અંત્યાવસ્થા ટેલોફેજ. બરાબર. એટલે કેરિયોકાઇનેસિસ અથવા કોષ કેન્દ્ર વિભાજનને 4 પેટા તબક્કામાં વિભાજિત કરવામાં આવે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાંતરાવસ્થા, ભાજનાંતિમાવસ્થા. બરાબર. ત્યાર પછી અહીં આગળ ભાજનાંતિમાવસ્થા પૂરી થયા પછી કોષનું કોષ કેન્દ્ર એ વિભાજિત થાય. માત્ર યાદ રાખજો. એની આજુબાજુ આવેલો કોષ રસ, એનું વિભાજન બાકી એ આ તબક્કા દરમિયાન થાય. બરાબર. જેને કોષ રસ વિભાજન તરીકે ઓળખવામાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાજનનો તબક્કો એમ અથવા સમસૂત્રી વિભાજનનો તબક્કો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. એટલે તમારે બરાબર સમજી લેવાનું. કોષ ચક્ર પરીક્ષા માટે ખૂબ જ મહત્વની એવી થિયરી છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બરાબર. આમાંથી MCQ પણ ઘણા નીકળી શકે, SQ પણ નીકળે. એ બધા તમારે
યાદ રાખવાના. ક્રમિક છે કારણ કે જેમાં તબક્કા આવતા હોય એમાં શ્રેણીબદ્ધ ફેરફારો થતા હોય, બરાબર. એટલે એમાં તમારે સિરીઝ સિક્વન્સ જાળવી રાખવી બહુ જરૂરી છે. એ તૂટે તો ચાલે નહીં, બરાબર. એટલે કોષમાં થતા ક્રમબદ્ધ ફેરફારો એ તમારે યાદ રાખવાના. આ આકૃતિ એટલા માટે ઘણું બધું કહી જાય છે જો તમે એને બરાબર સમજો તો. આ આકૃતિ તમે બરાબર સમજી લીધી હોય તો એના આધારે તમે સરળતાથી એનું વર્ણન કરી શકો, બરાબર. એટલે કોષમાં થતી ચક્રીય પ્રક્રિયાઓ છે. બે ક્રમિક સમવિભાજન અને બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો કયો આપણે? કોષ બને, પરિપક્વ બને, ફરી પાછો વિભાજિત થાય, બરાબર. એટલે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો, બરાબર. એની પહેલી અવસ્થા મોટી અવસ્થા લગભગ 55% જેટલો સમય લે, જેની અંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ કહીએ. અને પછીનો ટૂંકો છેલ્લો તબક્કો જે માત્ર 5% જેટલો જ સમય લે, જેને આપણે માઇટોસિસ અથવા તો વિભાજનનો તબક્કો કહ્યો, બરાબર. આંતરાવસ્થાને 3 પેટાવસ્થામાં વિભાજિત કરી ગેપ 1 સિન્થેસિસ, ગેપ 2 ગેપ 1 જેને પ્રારંભિક તબક્કો પણ કહેવાય. કોના વચ્ચેનો સેમ સમજવું હોય તો એમ તબક્કો અને એસ તબક્કાની વચ્ચેનો તબક્કો છે, બરાબર. કારણ કે આના પછી આવે અને આના પહેલા આવે એટલે આ બંનેના વચ્ચે સેમ કહેવાય. એમાં વિવિધ જૈવિક ક્રિયાઓ માટેના જરૂરી દ્રવ્યો ઘટકોનું નિર્માણ થાય છે. ત્યાર પછી જે એસ તબક્કો આવવાનો છે એ એસ તબક્કા માટે જરૂરી દ્રવ્યો ઘટકો કેટલાક ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીન જે બીજા તબક્કા દરમિયાન જરૂર પડવાની છે એનું નિર્માણ પણ ગેપ 1 તબક્કા દરમિયાન થાય છે. આ ઉપરાંત એમાં ચયાપચય ક્રિયાઓ પણ ચાલુ રહેશે. કોષ વૃદ્ધિ પામવાનું ચાલુ રહેશે, પરંતુ ડીએનએનું સંયોજન થતું નથી, ડીએનએ બેવડાતું નથી આ તબક્કા દરમિયાન. અને 95% સમયગાળો જે આંતરાવસ્થાનો છે એના લગભગ 50% એટલે 46% જેટલો સમયગાળો એ ગેપ 1 તબક્કામાં વ્યતીત થાય છે. ત્યાર પછીનો એસ તબક્કો. હવે સાથે સાથે આગળ એ વાત પણ કરી લેવાય કે આમાં વિરામી અવસ્થાની વાત આવી જાય તો જે કોષ વિભાજન પામતો નથી, બરાબર, એ વિભાજન પામતો નથી એ ગેપ 1 અવસ્થામાંથી બહાર નીકળી જાય છે. અને ગેપ 1 અવસ્થામાંથી બહાર નીકળી જાય, બરાબર, અને નિષ્ક્રિય બની જાય, જેને G0 અથવા વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે, બરાબર. ગેપ 1 માંથી બહાર નીકળી જાય છે વિભાજન ન પામે એવો કોષ, બરાબર. એ પછી નિષ્ક્રિય થઈ જાય, જેને G0 તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે અથવા તો વિરામી અવસ્થા છે. હવે સિન્થેસિસ તબક્કા દરમિયાન રંગસૂત્રો દ્વિસૂત્રી હોય તો ચતુર્થ સૂત્રી બને છે. એમની સંખ્યામાં ફેરફાર થતો નથી, ધ્યાન રાખજો. ડીએનએ નું સંયોજન થાય છે એટલે ડીએનએ બેવડાય છે જનીન. આ ઉપરાંત કોષમાં કોષ કેન્દ્રની પાસે આવેલું તારા કેન્દ્ર છે બેવડાય છે, કારણ કે બે ધ્રુવ તરફ જઈ અને કોષ વિભાજન માટે જરૂરી ત્રાક તંતુઓનું નિર્માણ કરવાનું હોય છે માટે, બરાબર. અને સિન્થેસિસ તબક્કામાં આંતરાવસ્થાના કુલ સમયગાળાના 33% જેટલો સમયગાળો જાય છે. ત્યાર પછી આંતરાવસ્થાની છેલ્લી પેટાવસ્થા ગેપ 2, જેમાં જેમ અહીં આગળ સિન્થેસિસ અવસ્થા દરમિયાન જે જરૂરી દ્રવ્યો ઘટકોનું નિર્માણ જે જરૂરી દ્રવ્યો ઘટકોની જરૂર પડતી હતી એ પહેલાના તબક્કા ગેપ 1 માં બની ગઈ. એ રીતે આ ગેપ 2 અવસ્થા દરમિયાન એના પછી આવતો સમસૂત્રી ભાજનનો તબક્કો છે, એમ તબક્કો છે, એના માટેની જરૂરી પૂર્વ તૈયારીઓ માટે પ્રોટીનનું નિર્માણ થઈ જાય છે, બરાબર. અને સાથે સાથે કોષ પોતાની વૃદ્ધિ પણ ચાલુ રાખે છે. અને આ તબક્કા દરમિયાન હલનચલન માટે કેટલીક પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ કરવાની જરૂરિયાત હોય છે, એ પણ ગેપ 2 અવસ્થા દરમિયાન બની જાય છે. અને આંતરાવસ્થાના 55% સમયમાંથી 17% જેટલો સમય એ ગેપ 2 અવસ્થા દરમિયાન જાય છે, બરાબર. અહીં આગળ આંતરાવસ્થા
પૂરી થાય અને આંતરાવસ્થાના 3 તબક્કા પૂરા થયા પછી કોષચક્રનો છેલ્લો તબક્કો માઇટોસિસ અથવા સમસૂત્રી વિભાજન તબક્કો, જેને M તબક્કો તરીકે ઓળખવામાં આવે, જે 5% સમય લે છે, જેમાં કોષ કેન્દ્ર છે સૌથી પહેલા વિભાજિત થાય, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. કેવી રીતે? 4 પેટા તબક્કાઓને અંતે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાંતરાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા. એ પૂર્ણ થઈ ગયા પછી એની આજુબાજુ રહેલો કોષ રસ, એનું વિભાજન થાય, બરાબર, જેને સાયટોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે. એટલે સાયટોકાઇનેસિસના કોઈ પેટા તબક્કા ના હોય, એટલે એ તબક્કા દરમિયાન કોષ કેન્દ્રની આસપાસ આવેલો કોષ રસ એ જે બે નવા બાળ કોષ કેન્દ્રો બને એની આજુબાજુ વહેંચાઈ જાય છે. તો આ રીતે કોષ રસ વિભાજનને અંતે એકમાંથી 2 બાળ કોષો બને, જેમાં પિતૃ પેઢી જેટલી જ સંખ્યામાં રંગસૂત્ર સંખ્યા સંતતિમાં હોય, બરાબર. તો એ છે માઇટોસિસ અથવા M તબક્કો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આટલી વાતો પૂરતી છે. હવે છેલ્લે જે આપણે વાત છોડી છે M તબક્કો, જેને સમસૂત્રી ભાજનનો તબક્કો તરીકે ઓળખવામાં આવે, એની વાત આપણે આવતા તાસમાં કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જેટલું ચાલે છે એની તમે બરાબર તૈયારી કરજો. સાથે સાથે અગાઉના લેક્ચરમાં આપણે એ પણ વાત કરી હતી કે 8મા ચેપ્ટરનું જે હોમવર્ક છે એ તમારે ગૂગલ ક્લાસરૂમમાં કે PDF સ્વરૂપે તમારા ક્લાસ ટીચરને કે અમને સબ્જેક્ટ ટીચર તરીકે મોકલવાનું નથી, પરંતુ બાયોલોજીની હોમવર્કની નોટ એમાં તમારે વ્યવસ્થિત લખવાનું છે. જે આકૃતિ આવતી હોય તે આકૃતિ દોરવાની છે. અને શાળાઓ જ્યારે ખુલે ત્યારે આંતરિક મૂલ્યાંકન માટે, બરાબર, ઇન્ટરનલ માર્ક્સનું ગુણાંકન કરવા માટે અમે એ વખતે તમારી પાસે માગીશું. એટલે એ રીતે તમારે એમાં લખવાનું છે. ઓનલાઈન અમને મોકલાવવાની જરૂર નથી.